રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે જો સવારમાં છે ને અને ઝીણકઈ વાડીમાં દવા છાંટી અને અહીંયા આવી ગયા. બરાબર, અહીંયા છે ને જારા ઈર્થ બહુ છે એટલે જો હેઠામણ કાલે પાઈથી નામી લીલી થઈ ગઈ અને હાલો ચાલુ કરી દઈએ બીજું. તો હાલે છે મિત્રો આપણે જો દવા છાંટવાની, જો જોટિયું રાખી અને હરવે હરવે ચાલુ છે. હવે તો થોડીક રહી અને જો બગલા છે, બગલા હોય ને એટલે ઈ હોય જ. સારું મિત્રો, આપણે છે ને અહીંથી ચાલુ કરવું પાણી. જો દવા બપોરમાં બધેમાં છટાઈ ગઈ અને અહીંયા પાછા કટકા પાથરી અને અહીંથી સીધા પાટ ઊભે ઊભો મૂકી દેવું. જો બરાબર, હવે છે ને વાળા માલે છે અને જો બગલા ઈર છે. જો બગલાઓમાં હવે એટલા બગલા જ ન રખડે, ઈ હોય ને તો રખડે. બપોર પહેલાં આપણે હતા આમાં દવા છાંટતા હતા ને તો અત્યારે એક બગલું નથી. જો શાંત થઈ ગઈ ગાય અટાણે. આગળ ઘડીક વાર ખંજવાયું ને અને આને બેને ફૂલ જો મોજ આવે અટાણે. જો આ હા હા, કાયમ દી હાથમું થાય ને 5 વાગ્યા પછી થાય એવું ઝીકે કે વાત જ જવા દે, એટલું ઝીકે. અગરબત્તી હાલે જો. હા, જતા જતા બટકા ભરે ને કંઈક કરે તોફાન. એમ ને ધડકી બંધ ના થાય એમાં સાચું. લીટા કરે ને ધડક્યું કરે ને. હા, હા હા ચાકુડિયા. અને આપણે જો અહીંયા વાડી ઝીણકી વાડીમાં પાણી ચાલે છે. જો હજી એમ કહે ખંજવારવા. હા ગોરવા, આમાં છે ને બીજું પાણી ચાલુ કર્યું અને જો કહ આવ્યો જરાક. હવે કંઈક જીવ આવ્યો આભમાં. આવો લાલ કહ આવે ને એટલે થોડોક જીવ આવે એવું દેખાય વરસાદમાં. તો જો હાલે છે મિત્રો મોટરને. જો હવે આવતું દેખાડે. લગભગ 4 વાગે ચાલુ કરી મોટર અને વાગ્યા છે 12:30. હવે એક આવતું દેખાડું. જો ચાલુ કરશું. બરાબર, તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? બીજા દિવસના કારણ કે સાંજે છે ને આપણે બહુ મોડી મોટર બંધ કરી અને અટાણે જો ઘણું બધું પાણી જો આ છેટ ઉગાડી દીધું છે. વાંથી લીધું હતું વહેલું ઉઠીને પાટ એમને. તો જો મિત્રો છેટ વાં સુધી પી ગયો ત્યાં સુધી બતાવે આ હુકાણું. બરાબર, અને પાણી જાય ને ખબર પડે. જો વાં છે ને હેઠામણ મેં પાઈતી પછી એમને આગળ વહી આવી ને તો જો અહીંયાથી ખબર પડે. જો પાણી ગયું ને આવતી લીલું વાર થઈ ગયું. બરાબર, છેઠ સવારે મૂક્યું તો જો ઓલે હેઠેથી પાટ અને પૂગી ગયો ક્યાં જો છેઠ ઓલો બરાબર. અને પાણી એવું આવે જોરદાર કે કોઈ ઘટે જ નહીં. ચાલો હવે છે ને 1 વાગી ગયો બપોરા કરવા જાય. હાલ જો મિત્રો વરસાદ છે ને આવે તો સારું, પણ આવે એનું કામ છે, ના આવે એનું કામ છે કે આ વાદળાનો કલર આપવાનો છે. આવો કલર થાય ને અને સવારના પોરમાં રેડું નાખે ને એટલે વરસાદ 8-10 દિવસ રહી 25 વિજ્ઞાનિક પછી આગાહી દે છે. મને એવું લાગે છે કે આ
આ વાદળાનો કલર અને આ સવારના પોરમાં રેડાનો એટલે ઘણી વાર એવું બન્યું એટલે આપણે તો એવું અનુમાન કર્યું બરાબર વરસાદ આપતો બરાબર બહાર આવે છે પણ આ વાદળાનો કલર આખો અલગ પ્રકારનો છે એટલે આમાં કદાળીનું લાગતું નથી એવું વરસાદ આવે હજી આગાહી થઈ છતાં આવી જાય તો બહુ સારું કહેવાય આ પાણીની ઝંઝટ બધી મટી જાય ઈંડારા કાઢી હવે તો આમ તો હજી ઉતરી નથી તો હવે ઉતરી જાય બરાબર ઘણા માણસને વાવણી મિત્રો હજી નથી થાય એ વાવણી થઈ જાય બધાને અને અમારે ખુદને હજી લાલ પર બાકી છે બરાબર આવું છે કામકાજ બધું એ મેઇન પ્રોબ્લેમ તો વરસાદ હોય ને તો ખેત તો નીકળવી જ અને વાદળાનો કલર આવો નાખો બરાબર આપણે હાલે છે પાણી જો વાંચી નીકળી જાય કાલે સાંજે થોડીક વાર આવીશું બાકી સવારે વાંચી લીધું થોડોક રહ્યો જો અહીંથી એટલો પટ્ટો રહ્યો બાકી લગભગ 10-11 વાગ્યે તો પી જાય લાઈટ ફરાડે હરખી રહે ને પાણી જોવા આવે જોરદાર આપણે 4નો બંબો પીળો આવે ખરખર રાખવો પડે જો મોટો 4 ખોલીને નકર છે ને ધોઈ નાખવાનું માંડી ખાડા બહુ કરે કામ જાણું પીવાડામાં અત્યારે જોઈએ ને પણ જો બગલા છે ને હજી અંધારું થવા આવ્યું તો હજી નથી ગયા હવે કોક ઉડે મિત્રો આપણે છે ને દવા છાંટવાની હાલે છે જો કાલે મોડી રાતે છે ને ઓલું બધું પાઈ દીધું અને આજે સવારમાં ઉઠી દવા લઈ અને જો આપણી માંડવી આવી થઈ ગઈ એક પાણી દીધું જોઈ લ્યો રોનકાની જોરદાર રોનક આવી ગઈ તો હાલે મિત્રો હવે જો આપણે છે ને થોડીક રહી છે એક ઉથલ રહી અને જો આજ છે ને વધુમાં વધુ છે આપણે મીંડીમાં ભાઈ ભેજ હતો અલીનીનો અસરનો પ્રભાવ અત્યારે બતાવે બરાબર જો વાદળાનો કલર કેવો થઈ ગયો 3 વાગે છે ને હું આવ્યું તો નામી ટોબરા દેખાતા હતા ને આખો અલગ પ્રકારનું વાતાવરણ જોવા અલીનીના અસરનો છે ને પ્રભાવ આને ટૂંકમાં કહેવાય કારણ કે આટલો બધો ભેજ ને આ બધું હોય આગાહી એટલે આવવું જ પડે પણ ના આવ્યું બાકી મિત્રો છે ને ફૂલ આગાહી દે છે લગભગ 15 તારીખથી 18નું કહ્યું હતું પછી 20નું કહ્યું પછી 25નું કહ્યું 28નું કહ્યું હતું અને હવે ગયા છે 7 તારીખ સુધી છેલ્લે થશે પણ હવે અસર અત્યારેથી જ મને તો દેખાય અલીનીનો તો મિત્રો વ્યારું પાણી જો કરી લીધા અમને અમ્મીના છાંટા કહેવાય એને બેન કોક છાંટા જો પડે છે અને લાઇટ ગઈ અટાણે ધડ દેખીને હજી તો કોક છાંટા થયા તરત લાઇટ ગઈ આ તો અમારે ઇન્વર્ટરનું ચાલુ છે જો આજ શ્રી ગણેશ વરસાદના નહીં જેથી કહું શ્રી ગણેશ વરસાદના થયા મિત્રો બરાબર જો અત્યારે આવ્યું ને લાઇટ ગઈ સીધી તો બરાબર અને આમ તો મિત્રો ગુજરાતમાં તો જોરદાર એન્ટ્રી વરસાદની થઈ ગઈ છે બરાબર પણ આપણે છે ને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે આ જેવું થાય છે મુહૂર્ત કારણ કે આમ ઘણી જગ્યાએ છે રાજકોટનું એની ઓલી બાજુ બરાબર જો લાઇટની ટ્રાય આવી હતી વહી તો ભલે આવે મેહુલિયા આવ્યા ભલા બરાબર ફીડર ઉપર કે અટાણે હું ભેજ પકડે સીધી લાઈન એટલે તરત ધડ દેખી લાઇટનો પહેલાં પ્રોબ્લેમ થાય પહેલો વરસાદ હોય ને ત્યાં વધુ થાય સારું આજનો વિડીયો પૂરો કરીએ કાલે નવો વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ.